સતી આવું ના કહો સતી આ ચંદ્રમણા તેજને પણ ઝાંખી પાડે એવી માં બાડો બબડો તો એક આપણે આંગણે પુત્ર હોય સતી અમારા નાથ તમારા ગયા પછી રાજ ચલાવે સતી નકર એક દિવસ રાજને તાળા દેવાશે સતી તાળા દેવાશે માટે ખુશીથી મને વન જવાની આપ રજા આપો સતી રજા આપો અરે સ્વામીનાથ તમારી કેવી વાત સત્ય છે મારા નાથ અને ભોળે પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બોબડો લોલો કે લંગડો એક દીકરો હોય સ્વામીનાથ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે નહીતર તો એક દિવસ આ રાજ ગાદીને મણમણના તાળા દેવામાં આવે નાથ મણમણ જેવડા તાળા દેવામાં આવે સ્વામીનાથ જાણો છો સતી માટે ખુશીથી મને આપો વન જવાની રજા આપો સતી રજા આપો અરે સ્વામીનાથ રહી વાત વનમાં જવાની તો વન જવું હોય તો મારી કોઈ ના નથી પણ અત્યારે આપણે ત્રણ ત્રણ દીકરી એમાં બેને લાસા લક્ષ્મીને દીકરી સગુણા એમાં આપણે દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે તો એના માટે સારો રાજગોતો રજવાડો ગોતે પગે પ્રેતને પેટે ચડાવે આપણી લાડલી દીકરીને સાસરે સીધાવી આપ ખુશીથી વન જાજો મારા નાથ ખુશીથી વન જાજો
હા સતી, અરે વીરા પ્રધાન, હા મહારાજ. આપણા રાજ્યમાંથી સારા એવા ગોરદેવ બોલાવો વીરા. જેવી આગળ મહારાજ. આજ પર એ બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર પર એ બોલાવે ગોરદેવ આવજો. હે રાજમાં પૈડા તમારા કામ વીરો રે હે બોલાવે રાજગોર આવજો. એ આજે પરદાર બોલાવે ગુરુદેવ આવ્યા રે. આવો ગુરુદેવ. આજ પોકરણગઢ રાજની અંદર તમારું સ્વાગત છે રાજગોર. એ આવ્યા રે રાજા રે દરબાર પર ધન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. હે રાજમાં સુરે પડ્યા મારા કામ પર ધન બોલાવ્યા ગુરુદેવ આવ્યા રે. સુપ્રધાનજી રાજ દરબારમાં કામ પડ્યું. મહારાજ બોલાવે. પ્રણામ મહારાજા પ્રણામ. જય માતાજી જય સૂર્યદેવ. રાજ્યની અંદર બોલાવાનું કારણ પધારો ભૂદેવ. કામ તમારે એ પીડા કે આજ આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. એમના ઘડિયા લગ્ન લઈ તમારે દેશ ને વિદેશ જવાનું છે ગુરુદેવ. અરે મહારાજા ક્યાં રાજ્યમાં જાઉં ક્યાં રાજ્યમાં ન જાઉં. સાંભળો ગુરુદેવ કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નહીં જાતા ગુરુદેવ. અરે મહારાજા પિંગલગઢ નો જવાનું કારણ હા ગુરુદેવ, પિંગલગઢના રાજા પડિયાની હારે મારે 20 વર્ષથી આ વહેરાયેલા આવે છે ગુરુદેવ. એટલું જ નહીં પણ 22 વર્ષથી આબોલા માટે આ રસ્તો નહીં લેતા ગુરુદેવ. અરે મહારાજા તમારે પણ મને એક વચન આપવું પડશે કહો ગુરુદેવ. કે જે રાજ્યમાં શ્રીફળ ઝીલાવું એ મારી વાત માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂર છે ગુરુદેવ. ભલે મહારાજા જેવી તમારી આજ્ઞા. ભલે ગુરુદેવ. કે એવો દેશ રે એ જોયો રે યજમન રાય પર દેશ જોયો. એવો એક જોયો પિંગલગઢ રે યજમન રાય. એવા દેશ
ગઢોળે મધર હાજ આવી રે હાય અજે પ્રધાના વિધાની સભા સુની રે લાગે આજ પ્રધાના વિધાની સભા સુની રે લાગે સુનો રાજ ને દરબાર પ્રધાન વિધાનો થયો સુનો રે લાગે હાય અજે રાજાના બોલાયા વર્ધનિયા આવજો રે આજ રાજાના બોલાયા વર્ધનિયા આવજો રે આવજો રાજ ને દરબાર આવજો રાજ ને દરબાર રાજાના બોલાયા વર્ધનિયા આવજો રે અરે બાપુ અત્યારે રાજમાં બોલાવાનું કારણ અરે પ્રધાનજી આજ મારી વિંગલગઢની પ્રજા આજ સુખમાં કટકડા રસી રહી છે એમ સી દુખના હોડે રડી રહી છે અરે બાપુ તમારા જેવા રાજા અને મારા જેવો પ્રધાન હોય આપણી પ્રજાને શું વાંધો હોય વાહ પ્રધાનજી સદાયના માટે મારા રાજ્યની અંદર હવે આમ જ હાલવું જોઈએ બાપુ એમ જ હાલે ઉપાધિ મેલી દ્યો પ્રધાનજી હા આજ મરા ઘટના કકરે કોણ મરી ગયું અરે આજ ગાડી ગોળે ઢોકા કરી રહી છે લાગે છે શું દુશ્મનના ઘરનો મણાસ હા આપણા મિગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગે છે બરોબર માટે બડા રાજની અંદર આજ એવા ચોકી ફેરા કરો કેવા આજ ગઢ મિગલના ધણીની રજા સિવાય હા બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરોદની મરજી ન હોય આ બરોબર ત્યાં સુધી મારા રાજ્યની અંદર અરે ચકલું પણ નો ફરકવું જોઈએ ઈ એમણે વાત કરી હોત ને તોય દઈશ પડત ઘા ખોટો કરી લીધો યાર આવી રીતે હોય અહીં ડૂટી પાન લઈ ગયો આજે માન ફોડકી મેટી છે બાપુ ઉપાધિ મેલી દ્યો હા જા લગન હું તમારા ભેગો નોકરી કરું ને ભાંગે લાય છે હા પ્રધાનજી તા લગન આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય શું વાત કરો જેમ બાપુ જુનાગઢની બજારમાં હા રા માંડિક નું રાજ હાલતું બરોબર છે બાપુ એમાં માંડણ નામનો માણસ કામ કરતો હા પ્રધાનજી જુનાગઢની બજારમાં માંડણના રાયખા રીએ હા અને માંડણના કાઢ્યા જાય